નમસ્કાર, હું છું ધવલવાળા. ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંસ્કાર વિદ્યા મંદિરમાં આચાર્ય અને શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીમાં ડાયરેક્ટર. મિત્રો, આ એપ્રિલ મહિનાની અંદર 6 એપ્રિલથી ગુજરાતની તમામ શાળાની અંદર વાર્ષિક પરીક્ષા શરૂ થશે. ખાસ કરીને અત્યારે ધોરણ 9 અને 11ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હશે. બોર્ડની પરીક્ષા કરતા આમાં ચિંતા ઓછી હોય, પણ હા, પરીક્ષા પછી પાછું તમારે 9મા ધોરણના વિદ્યાર્થીને 10મામાં અને 11મા ધોરણના વિદ્યાર્થીને 12મામાં જવાની ચિંતા હોય. પણ એ ચિંતા છોડીને અત્યારે તમે વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનત સફળ પુરવાર થાય એ માટે ખૂબ સરસ તૈયારી કરો. શાંત ચિત્તે આ તહેવારોનો મહિનો છે. તહેવારોના મહિનાની સાથે સાથે જે રજાઓ મળે છે એ રજાનો સારો ઉપયોગ કરીને ખૂબ સરસ વાર્ષિક પરીક્ષા આપો અને એ પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થઈ અને ફરીથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ જાય એવી મારી અપીલ છે. અને પ્રાઇમરીના નાના નાના ભૂલકાઓને પણ અપીલ છે કે તેઓ પણ પોતાની ધોરણ 1 થી 8 ધોરણની પ્રાઇમરી સેક્શનની જે વાર્ષિક પરીક્ષા છે એ પણ સરસ રીતે આપે. કારણ કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તો મહત્વની છે, પણ સાથે શાળાની પરીક્ષા પણ એટલી મહત્વની છે. તો આપ સૌને મારી અપીલ છે, ખૂબ આનંદથી પરીક્ષા આપો. એન્જોય એક્ઝામ. એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ એનું સ્લોગન આપણે સૌ અપનાવીએ. આપ સૌએ ખૂબ સરસ રીતે તૈયારી કરી છે. સરસ પરિણામ આવે તેવી હાર્દિક શુભેચ્છા સાથે આભાર.